ઘરમાં તો થાપડા ને નીચે પ્લાસ્ટર એમ કે ચાલતો ઘર જ કરી પડે. હું રિપોર્ટર ગણો તો ભાઈ સાહેબ તમારે સરકાર થી શું માંગે? મારે તે સરકાર થી એક જ માંગે કે મારા હાથે હું કેને માંગ ભરાઈ ગયા. તો સરકાર શું કરી શકે આનામાં? સરકાર સબ કરી શકે સાહેબ, તમે સમજતા નહીં. હું એમ કહું કે એવો કે બીજા અમે લાડેજ વાત હું પૂછી સરકારી નોકરી કરે છોરો એવો કે હું સરકારી નોકરી લાગી આવો બતાડો સાહેબ. અમાર ભણી ભણીને આગળના નંબર આવી ગયા, અમાર ડબલ બેટરી સસમાં આવી ગયા. નેટ તબડી અમે ગધેડા મજૂરી કરી કરીને જેમ તેમ કરી ભણ ઠીક હે. ને પછી અમે પરીક્ષા આલવા છો ને 1.5 મહિના ફૂટી પછી સાંભળવા ચડે કે પેપર લીક થઈ ગયું. ના હોય સાહેબ, હાસી વાત હે તમારી. હાજી વાત પણ બીજી કઈ પરેશાની રે? કઈ બીજો સવાલ? બીજો સવાલ તો એક એમ હે કે આપણે દેશમાં નવા મંદિરની જરૂર નહીં હે પણ નવા સ્કૂલની જરૂર છે એમ કેવું હે માથોડ. ના તો હાસી વાત, એ હાસી વાત હે. હાચી વાત હે. બીજું બીજી કઈ માંગ તે મારે એક ફેર એમ કેવું હે કે આપણે દેશ વિદેશમાં ફરી ફરીને પૈસો ખર્ચ કરવા હું બહેતર હે કે આપણે દેશમાં ફરી ને આપણે જે સ્થિતિ હે એને જોઈને આપણે દેશમાં પૈસો ખર્ચા કરતા હોવ તો દેશ થોડો ખુદ રહ્યા એમ કેવું. અને હું રિપોર્ટર સાહેબ તમે બે વાતી કહેવા સાવ તમારે એમ હે કે તમે જણા મુદ્દા માટે બોલવો પડે, આણા મુદ્દા માટે તમે નહીં બોલો અને જણા મુદ્દા માટે નહીં બોલવો પડતો હોય, આણા મુદ્દા માટે તમે બોલો. મતલબ મને એવું લાગે તમે બી ખરીદાયેલા હો થોડા તમારી માથેવાળા જેબમાં પૈસા ભરાયા સરકાર જેમ તેમ કરી. તો મારે એમ કહેવા મો તો ભાઈ દેશી આદમી રહેજો, મારે તો અહીંયા ખેતરમાં ફસલ પાકે અહીંયા કમાઈને ખાઈ દઉં. એ તમારા ચક્કરમાં પડીને છૂટી બાર વાતી કરાડો કાન મારો વિડીયો કે જાય વાયરલ કરી દો કાન હા ભાઈ સાહેબ એમ બોલતો અમારા પાસે એમ તારીફ કરતો. હું કઈ તારીફ નહીં કરતો, તમે સબ ગોડી મીડિયા તમે ફસી લાવ સાહેબ સરકારના પૈસા ખાઈ ખાઈ અમે જૂઠું બોલાડો એમ કરી નગર જાય એમ કહેજો. આમાં તો વૈસે સરકાર હું સાહેબ તવા થઈ ગયો કારે નો ને હું સરકારી નોકરી લાગતો ને માંગ હાંગ તે મહિને જ ભરવા જડે એવું લાગે આણા સંદમાં કે